મીરાખેડી ગામે આજુબાજુના ગુરુ ગોવિંદ લીમડી અને આજુબાજુના તમામ ડીજે સંચાલકો 2 દિવસ પહેલાં મારી પાસે આવેલ અને આ લોકોએ સમાજનો વિરોધ નથી કર્યો, પણ આ લોકોની એક માંગ હતી કે સમાજે જે નિર્ણય લીધો એ બરાબર છે, પરંતુ આજે અમે બીએડ થયેલા છે, એગ્રીકલ્ચર કરેલ છે, પોલિટેકનિકો કરેલી છે, તે છતાં અમને નોકરી નથી મળી અને કોઈ રોજગારી ન મળવાના કારણે અમે અમારી જમીન વેચીને કે દાગીના ગીરવે મૂકીને કે અથવા તો પછી વ્યાજમાં કાઢીને કે લોન લઈને પણ અમે ડીજે લાવ્યા છે। તો સમાજે જે સમાજની ફિકર કરી એની સાથે સાથે અમારા ડીજે સંચાલકોની પણ ચિંતા કરવાની જરૂર હતી। એમ કરીને આ લોકો મારી પાસે આવ્યા એટલે મેં કીધું કે ભાઈ તમે 5-25 જણ ભેગા થયા છે, પરંતુ તમામ જે તમે ડીજે સંચાલકો છો એ લોકોની એક મિટિંગ રાખો રવિવારે, એટલે આજ રોજ 10 કલાકે આજુબાજુના તમામ ડીજે સંચાલકો લગભગ 125 ઉપર ડીજે સંચાલકો અહીં હમણાં ભેગા થયા છે અને એ લોકોએ મને રજૂઆત કરી છે કે કોઈ પણ હિસાબે અમારું ડીજે ચાલુ થાય અને અમારો પરિવાર છે એના પેટ પર જે લાત મારવામાં આવી રહી છે એમાંથી અમને મુક્તિ મળે અને અમે અમારું નોકરી નહીં મળતા જે ડીજેના સંચાલનથી અમારું પરિવારનું ગુજરાન કરીએ છીએ, તો એ ગુજરાન અમે કરી શકીએ એ માટે ડીજેની અમને મંજૂરી આપવામાં આવે એ બાબતે ચર્ચા થઈ અને તમામ ચર્ચાને અંતે અમુક આગેવાનો ડીજેના સંચાલકોએ એવું કીધું કે સમાજે જે કાયદો બનાવ્યો એનાથી અમે અલગ જવા માંગતા નથી, પરંતુ અમારા બાળકોનો અમારા પરિવારની ચિંતા કરી અને જે એક્ઝામ હમણાં ચાલુ છે તો એક્ઝામમાં અમને ચાલો દાખલા તરીકે કહેવામાં આવે કે ભાઈ રાતે 10 વાગ્યા પછી તમારે નહીં વગાડવાનું, તો એ પણ અમે શરત માનવા માટે તૈયાર છે એવું આ ડીજે સંચાલકોનું કહેવું છે। બીજી વાત એ કે જાહેર સ્થળો પર હાઈવે હોય, સ્કૂલો હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી એક્ઝામ સેન્ટર હોય તે જગ્યા પર પણ અમે ડીજેની વગાડીએ એ રીતના લોકોની એક નિર્ણય આ લોકોએ લીધો છે, પણ સાથે સાથે સમાજે જે નિર્ણય લીધો છે એમાંથી અમને મુક્તિ અલાડી અને કોઈ પણ હિસાબે અમારા ડીજે ફ્રી થાય। આજે 25 થી 50 લાખના ડીજે અમે લાવેલા છે, વાહનોના અમારે હપ્તા ચાલે છે, ખેતરો ગીરવે મૂકેલા છે, તો કોઈ પણ હિસાબે અમને ન્યાય અપાવો એવી આશાએ આજે આ ડીજે સંચાલકો મારી પાસે આવ્યા હતા। એટલે હું જે અમારા સમાજના જે સુધારકો છે એમની સાથે મિટિંગ કરી અને આ જે ડીજે સંચાલકોની જે માંગણી છે એ માંગણીને ધ્યાનમાં રાખી અને એની જે લાગણી છે એને અનુસરી અને એમનો ડીજે છે એ ચલાવવા માટે મંજૂરી મળે। મારું નામ પંચાલ અમિત કુમાર પ્રકાશભાઈ મીરાખેડી અને ડીજે સંચાલક છું। છેલ્લા 16 વર્ષથી હું ડીજેનું સંચાલન કરી રહ્યો છું અને મારા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છું। સમાજ સુધારકો અને ગવર્મેન્ટે ભેગા થઈને એવો નિર્ણય કર્યો છે કે ડીજે સદંતર બંધ કરી દેવા, એનો અમે વાંધો ઉઠાવીએ છીએ કે ભાઈ ડીજે તમે સદંતર બંધ કરવા કહો છો, પણ અમે આ 15-20 વર્ષથી આ ધંધો કરી રહ્યા છે, તો હવે આ 40-45 વર્ષની ઉંમર તો થઈ ગઈ, હવે તમે મને નોકરી આપવાના છો, બરાબર? નોકરી આપવાના છો હવે તમે, અને આ ધંધો નહીં કર્યો તો અમે બીજો ધંધો હવે કઈથી શીખવાના છે? અને જે મૂડી અમારી પાસે હતી એ બધી અમે ડીજેમાં રોકી દીધી છે, તો નવી મૂડી અમે કઈથી લાવવાના છે? એટલે અમારી તો માંગણી એવી છે સમાજ સુધારકો અને સરકાર પાસે કે તમે ડીજે ચાલુ રાખો, સરકારના નિયમો છે, કાયદા છે, એ પ્રમાણે જ અમે વગાડીશું। રાત્રિના 10 થી સવારના 6 સુધી બંધ રહેશે અને પરીક્ષા ટાઈમ છે, જાહેર સ્થળો પર બી અમે બંધ રાખશું અને કોઈ કોમ્પિટિશન છે આવું તેવો કોઈ ધતિંગ બી નહીં કરીએ અને નથી જ કરતા અમે લોકો, જે કરતા હોય એ જાણે, બરાબર? એટલે અમારી તો માંગણી એવી છે કે ડીજે ચાલુ રાખો। ઓકે, તમારું નામ? અમિત કુમાર પ્રકાશભાઈ પંચાલ મીરાખેડી વડલા। મારું નામ મેડા તરુણ કસુભાઈ છે, મારું ગામ ભાટિયાવાડા છે। મારે એટલું જ ખાલી સમાજને કહેવું છે કે અમારે તમે ડીજે બંધ કરો છો તો અમારે બેરોજગારીનું પ્રશ્ન મેન છે। આજે અમે ગયા વર્ષે એસોસિએશન બનાવ્યું હતું, એમાં લગભગ 3000 પ્લસ અમારા ડીજે હતા દાહોદ જિલ્લામાં। હવે 3000 પ્લસ ડીજેમાં માણસો 5 થી 6 માણસો કામ કરે છે। આજે એના માણસોનું બેરોજગાર છીનવાઈ રહ્યો છે। હવે તમે આ બધાને નોકરી આપતા હોય તો અમે આજે પણ ડીજે બંધ કરવા તૈયાર છે। હવે તમે થોડું ઘણું વિચારજો અમારું અને ડીજે ચાલુ રાખો એવી અમારી માંગણી છે।